મહેસાણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરના સુઢિયા ગામે અને ખેરાલુમાં કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ રેલી આવી પહોંચતા લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું। અમિત ચાવડા, બળદેવજી ઠાકોર અને જિગ્નેશ મેવાણી દ્વારા આમ જનતાને એસઆર દ્વારા કરવામાં આવતી કામગીરીમાં તમારા ફોર્મ ભરવામાં કોઈ કચાશ નહીં રહી જાય, જેથી કરીને વોટ ચોરી ન થાય અને વ્યક્તિ જીવિત હોવા છતાં મરી ન જાય તેનું ધ્યાન આપણે રાખવું પડશે। જ્યારે ખેડૂતોને નુકસાનીનું પૂરતું વળતર મળે અને બુટલેગરો જે તે વિસ્તારમાં પોતાનો કાળો કારોબાર ચલાવતો હોય તેમના દ્વારા પોલીસ તેમજ ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ સુધી હપ્તા જતા હોય, એટલે કે એ લોકો પણ તેમના વિસ્તારના લોકોને ડરાવતા ધમકાવતા હોય છે। પોતે એમ જાણે છે કે પોલીસ છે અને ઉપર આપણી સરકાર છે, તો વારો આપણો વાળ પણ વાંકું કરી શકે નહીં। તેવા આવા લોકોથી અને પોલીસથી ડરવાની જરૂર નથી। મુદ્દો લઈને નીકળ્યા છો અને ગુજરાતમાં તમને ભારે સમર્થન મળી રહ્યું છે, શું કોંગ્રેસ આ મુદ્દાને પકડી રાખશે ખરો? ફક્ત દારૂ, જુગાર અને ડ્રગ્સની વાત નથી, સમગ્ર ગુજરાતની જનતાના જેટલા પણ પાયાના સવાલો છે, જેટલા પણ પ્રાણ પ્રશ્નો છે, એ ખેડૂતોના દેવા માફીનો પ્રશ્ન હોય, ખોટી માપણીનો પ્રશ્ન હોય, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતીનો પ્રશ્ન હોય, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં શોષણનો શિકાર બનેલા યુવાનોનો પ્રશ્ન હોય, બહેનોનો પ્રશ્ન હોય, ગુજરાતના આદિવાસી, દલિત, મુસ્લિમ, ઓબીસી આવા વંચિતોનો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે જન આક્રોશ રેલી અમારી નીકળી અને આજે વડનગરમાં પહોંચી। આજે વડનગરની જનતાનું એક સુરે કહેવું છે કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન તો બનાવ્યા, પણ હવે ક્યાંક જઈને ગામમાં કહીએ કે નરેન્દ્રભાઈ વડનગરના છે ને અમે વડનગરના છીએ, તો અમને લાગે છે કે અમારી આબરૂ કઢાઈ છે આ માણસે। એટલું જુઠ્ઠું છડે ચોક દેશ અને દુનિયાની સામે આ માણસ બોલ્યો છે। મેં અહીંના લોકોને પૂછ્યું કે આખો દેશ તો રવા દો, તમારા વડનગરના ખેડૂતોના આવકમાં ડબલ વધારો થયો? મને એક ખેડૂત વડનગરમાં એવો મળ્યો નથી। વડનગરમાં કોઈ ઉદ્યોગો સ્થપાયા અને પ્રચંડ માત્રામાં લોકોને રોજગારી મળી? તો ના। વડનગર તાલુકામાં અસ્પૃશ્યતાની નાબૂદી થઈ? તો ના। વડનગર તાલુકો વ્યસન મુક્ત બન્યો? ના। વડનગરના એકે નાગરિકના ગજવામાં પેલા વિદેશી બેંકમાં પડેલા 15 લાખ આયા? ના। મતલબ કે વડનગરની જનતા સાથે નરેન્દ્ર મોદીએ, આ દેશના પ્રધાનમંત્રીએ 420 અને ધોકાધડી કરી છે। આવા 420 લોકોને વડનગર, ગુજરાત અને દેશની જનતા ઓળખી છે। પાણી નથી મળતું, અનેક જગ્યાએ વેપારીઓ પરેશાન છે, અધિકારીઓનું રાજ ચાલે છે, ચારો તરફ ભ્રષ્ટાચાર છે। આ બધા જ મુદ્દાઓને લઈને યાત્રામાં નીકળ્યા છે। હું વિશ્વાસ સાથે કહું કે હજુ તો યાત્રાનો 10મો દિવસ છે, પણ લોકો ખુલીને યાત્રામાં જોડાય છે, ખુલીને બોલતા થયા છે, સરકાર સામે લડવાની તૈયારી સાથે રસ્તા પર ઉતરવાનો સંકલ્પ લઈ રહ્યા છે। અને આ યાત્રા આવનારા સમયમાં ગુજરાતમાં એક નવી ક્રાંતિ લાવશે અને ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ આ યાત્રાના માધ્યમથી થશે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે। કોંગ્રેસ ક્યારે જનતા રેડો કરશે? જનતા રેડ કરવાની જવાબદારી જનતાની નથી। જે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાથી ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી, ગાંધીનગરમાં બેઠેલા ગૃહમંત્રી પગાર લેતા હોય, જે પ્રજાના ટેક્સના પૈસાથી એક પોલીસ સ્ટેશનના પીએસઆઈ હોય, પીઆઈ હોય, એના ડેપ્યુટી ડીવાયએસપી હોય, એસપી હોય, બધા જ કક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ પગાર લેતા હોય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની અને કાયદાનો કડક અમલ કરાવવાની જવાબદારી જેને પ્રજાએ સોંપી હોય, એ સત્તા પર બેઠેલા જો ગૃહમંત્રી કે મુખ્યમંત્રી જાતે નાદારી નોંધાવે કે અમે હપ્તા લઈએ છીએ, અમારાથી બુટલેગરોને નહીં રોકી શકાય, અમારી તાકાત, અમારી ક્ષમતા નથી કે અમે ગુજરાતમાં દારૂ બંધ કરાવી શકીએ, એમની જો નાદારી નોંધાવતા હોય તો કોંગ્રેસ પાર્ટી જનતાને સાથે રાખીને જનતા રેડ કરશે। પણ જેની જવાબદારી છે, જે પ્રજાના પૈસેથી પગાર લે છે, જેને પ્રજાના મત લઈને સત્તાના સિંહાસન પર બેઠા છે, જવાબદારી એમની છે। મારે ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને કહેવું છે કે જો તમારી પાસે માહિતી ના હોય તો અમે ગુજરાતની જનતા પાસેથી માહિતી તમને પહોંચાડીશું। જો તમારી આંખો પર હપ્તાના પટ્ટા બાંધેલા હોય, તમારા કાનમાં હપ્તાને લીધે અવાજ ના પહોંચતો હોય, તો આ ગુજરાતની પ્રજા
તમારા કાન પણ ખોલશે, તમારી આંખો ઉપરના પટ્ટા પણ ખોલીશું અને આ જે હપ્તાના પટ્ટાઓ બધે બાંધ્યા છે એ પટ્ટાઓ પણ ઉતરી જશે. અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન, દિવ્યાંગ ન્યૂઝ, ખેરાલુ, મહેસાણા.